હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ટાટ ટેટ માટે ઇમ્પોર્ટન્સ જે ગણિત વિષયના પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો MCQ જોઈશું, એ પણ એકદમ ડિટેલમાં સમજૂતી સાથે. તો પહેલો પ્રશ્ન છે, પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સૌથી મહત્ત્વનો હેતુ કયો છે? તો સાચો જવાબ આવશે બાળકના વિચારને ગાણિતીય સ્વરૂપ આપવું. તો એની માહિતી જોઈએ. પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો મુખ્ય હેતુ. પ્રાથમિક સ્તરે ગણિત શીખવાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગણતરી કરાવવો કે સૂત્રો યાદ કરાવવો નથી. આ તબક્કે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે બાળકના વિચારને ગાણિતીય સ્વરૂપ આપવું. તેનો અર્થ શું થાય? તો બાળકો રોજિંદા જીવનમાં ઘણી બાબતો નિરીક્ષણ કરે છે, ગણતરી, તુલના, આકાર, માપ, સમય વગેરે. ગણિત શિક્ષણ એ તેમના સ્વાભાવિક વિચારને વ્યવસ્થિત, તાર્કિક અને ગાણિતિક ભાષામાં વ્યક્ત કરવાનું શીખવે છે. એટલા માટે આ જરૂરી છે. તે બાળકમાં નીચેના ગુણો પણ વિકસાવે છે: તાર્કિક વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, વિશ્લેષણ અને તુલના કરવાની કૌશલ્ય, યોગ્ય કારણ આપવાની ટેવ. તો આ બધી એની માહિતી છે. પ્રશ્ન 2, ગણિતનું સ્વરૂપ મુખ્યત્વે કયું માનવામાં આવે છે? સાચું જવાબ આવશે તાર્કિક અને ક્રમબદ્ધ. કેમ? કારણ કે તાર્કિક ગણિતમાં દરેક નિવેદન, સિદ્ધાંત અથવા જવાબ પાછળ કારણ હોય છે. કોઈ પણ નિષ્કર્ષ પુરાવા અને તર્ક પર આધારિત હોય છે. શા માટેનો જવાબ મળવો જરૂરી છે? કે આ કઈ રીતના આવ્યું, આ સ્ટેપ કઈ રીતના આવ્યું, એ ઇમ્પોર્ટન્ટ છે. એ લોજિકલ એ થવું જ જોઈએ પ્રશ્ન, એવી વાત છે. હવે ક્રમબદ્ધ, સિસ્ટમેટિકલ. ગણિતમાં દરેક બાબત એક ચોક્કસ ક્રમમાં આગળ વધે છે. સરળ ધારણાઓથી શરૂ કરીને મુશ્કેલ વિચાર સુધી પહોંચવામાં વ્યવસ્થિત પ્રગતિ થાય છે. ઉદાહરણ તરીકે સંખ્યાઓ, પછી જોડાણ થાય, એમાં બાદબાકી થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય, એ રીતની વાત છે. બાળક કેન્દ્રિત અને પ્રવૃત્તિ આધારિત ગણિત શિક્ષણ પર ભાર કઈ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા મૂકે છે? તો સાચો જવાબ આવશે NCF 2005. તો NCF શું છે? તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005, NCF 2005. મતલબ કે NCFનું ફૂલ ફોર્મ પણ અહીં આવી ગયું, એ પૂછાય તો પણ આપણને આવડે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 એ શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું. તેમાં ખાસ કરીને બાળક કેન્દ્રિત શિક્ષણ, ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, રટણ પદ્ધતિને બદલે સમજ આધારિત શિક્ષણ, જીવન સાથે જોડાયેલ ગણિત, ચર્ચા, શોધ અને અનુભવ દ્વારા શીખવવું પર ભાર મૂકવામાં આવ્યો છે. NCF શું કહે છે? શિક્ષક માત્ર માર્ગદર્શક, ફેસિલિટેટર તરીકે કામ કરે છે. બાળકોને પ્રશ્ન પૂછવા અને સ્વતંત્ર વિચારવાની તક મળે છે. એમાં ગણિતને ડરાવવાના વિષય તરીકે નહીં, પરંતુ રસપ્રદ અને સમજણ આધારિત બનાવવું, આ એની લાક્ષણિકતાઓ છે. આગમન પદ્ધતિમાં શિક્ષણ કઈ દિશામાં આગળ વધે છે? તો સાચો જવાબ આવશે વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ. આગમન પદ્ધતિ વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ. તો એના વિશે માહિતી જોઈ. આગમન પદ્ધતિમાં શિક્ષણની પ્રક્રિયા વિશિષ્ટ, સ્પેસિફિક ઉદાહરણોથી શરૂ કરીને સામાન્ય, જનરલ નિયમ અથવા સિદ્ધાંતો સુધી પહોંચે છે. આગમન પદ્ધતિને ઇન્ડક્ટિવ મેથડ પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે જો અહીંયા ઉદાહરણથી સામાન્ય નિયમ માટેનું ઉદાહરણ આપ્યું છે. વિદ્યાર્થીઓને પહેલાં નીચેના ઉદાહરણો આપવામાં આવે છે: 2 + 4 = 6, 4 + 2 = 6, 3 + 5 8 અને 5 + 3 = 8. બાળકો ધ્યાન આપે છે કે સંખ્યાઓનું સ્થાન બદલાય છતાં જવાબ એક સરખો આવે છે. અહીં તેઓ પોતે સામાન્ય નિયમ શોધે છે કે જોડાણ ક્રમ પલટ ગુણધર્મ ધરાવે છે, એટલે કે કમ્યુટેટિવ પ્રોપર્ટી અહીંયા મળે છે કે 4 + 2 કરો કે 2 + 4 = 6 જ મળે. આ નિયમ એ જાતે તારવે છે. આને કહેવાય છે આગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિ કઈ રીતે આગળ વધે છે? તો સામાન્યથી વિશિષ્ટ ઉદાહરણો તરફ. તો જોઈએ આપણે. તો નિગમન પદ્ધતિમાં શિક્ષણ સામાન્ય નિયમ, સિદ્ધાંત અથવા સૂત્રથી શરૂ કરીને વિશિષ્ટ ઉદાહરણો તરફ આગળ વધે છે. અર્થાત પહેલો નિયમ સમજાવવામાં આવે છે, પછી તે નિયમના આધારે ઉદાહરણો આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે પહેલાં એવો નિયમ કહેવામાં આવે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ છે 180 થાય. પછી શિક્ષક એને આપે છે વિદ્યાર્થીઓને. પછી શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે તમે માપી જુઓ તો 180 થાય છે. એટલે આ જે પદ્ધતિ છે એને નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે.
પ્રશ્ન 6, ગણિતમાં મૂર્તથી અમૂર્ત અભિગમનો યોગ્ય ક્રમ કયો છે? સાચો જવાબ આવશે વસ્તુ, ચિત્ર અને સંકેત. મૂર્તથી અમૂર્ત અભિગમ શું છે? ગણિત શિક્ષણમાં મૂર્તથી અમૂર્ત કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં શિક્ષણની પ્રક્રિયા નીચે મુજબ આગળ વધે છે. પહેલાં વસ્તુ, કોન્ક્રીટ ઓબ્જેક્ટ, પછી ચિત્ર અને પછી સંકેત. તો આ રીતની માહિતી છે. પ્રશ્ન 7, ગણિતમાં નિદાનાત્મક પરીક્ષણનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ આવશે શીખવાની ખામીઓ શોધવી. તો આ રહી નિદાનાત્મક પરીક્ષણ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો મુખ્ય હેતુ. તો ગણિતમાં નિદાનાત્મક પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગુણ આપવા કે પરિણામ જાહેર કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે અને કઈ જગ્યાએ સમજણ અધૂરી છે તે શોધવું એ રીતના મદદ કરે છે. તેનું મહત્ત્વ, શીખવામાં આવેલ ચોક્કસ ખામીઓ ઓળખવી, ભૂલોના કારણો સમજવા, યોગ્ય પુનઃશિક્ષણ રેમેડિયલ ટીચિંગ કરવાની યોજના બનાવવી, વિદ્યાર્થીની વ્યક્તિગત માર્ગદર્શન આપવું. ઉદાહરણ તરીકે, જો વિદ્યાર્થી વારંવાર ભાગાકારમાં ભૂલ કરે છે તો નિદાનાત્મક પરીક્ષણથી ખબર પડે છે કે તેને ગુણાકારની સમજણ નબળી છે, એટલે એને ફરીથી રેમેડિયલ ટીચિંગ એટલે પુનઃશિક્ષણથી એને સમજાવવામાં આવે છે. તો આ રીતની વાત છે નિદાનાત્મક પરીક્ષણમાં. પ્રશ્ન 8, નિદાનાત્મક પરીક્ષણ પછી શિક્ષકે શું કરવું જોઈએ? તો સી ઓપ્શન, ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ, જેની માહિતી આપણે હમણાં જ જોઈ કે એને ભાગાકારમાં તકલીફ છે તો એ ઉપચાર એનો શું? તો એને ફરીથી શીખવાડવાનું. જેમ કે આ પછી શિક્ષકે જે મુદ્દામાં મુશ્કેલી છે તે ફરીથી સરળ રીતે સમજાવવું, અલગ પદ્ધતિથી શીખવવું, વધુ ઉદાહરણો પ્રવૃત્તિઓ આપવી, વ્યક્તિગત માર્ગદર્શન આપવું. આ છે ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ. પહેલાં નિદાન થાય પછી એનો ઉપચાર થાય. પ્રશ્ન 9, પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં શું વિકસાવે છે? તો સાચો જવાબ આવશે સક્રિય ભાગીદારી. તો આ પ્રોજેક્ટ પદ્ધતિ વિશેની માહિતી છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પોતે કામ કરે છે, શોધ કરે છે, ચર્ચા કરે છે અને અનુભવ દ્વારા શીખે છે. તેથી તેમાં સૌથી વધુ વિકાસ થાય છે. સક્રિય ભાગીદારી શેનો વિકાસ થાય છે? સક્રિય ભાગીદારીનો વિકાસ થાય છે. પ્રોજેક્ટ પદ્ધતિના લાભ, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે, સહકાર અને ટીમવર્કના ભાવના વધે, સર્જનાત્મક અને વિચારશક્તિ મજબૂત બને, જીવન સાથે જોડાયેલ શીખવું શક્ય બને. પ્રશ્ન 10, ગણિત ચિંતા ઘટાડવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો સાચો જવાબ આવશે સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. પ્રશ્ન 11, સ્થાન કિંમત શીખવવા માટે કયું TLM સૌથી વધુ અસરકારક છે? તો સાચો જવાબ આવશે ડાયનેસ બ્લોક્સ અથવા એબેકસ. સ્થાન કિંમત સમજાવવા માટે વિદ્યાર્થીઓને મૂર્ત અને દ્રશ્ય આધારિત સાધનો ખૂબ ઉપયોગી થાય છે, જેમ કે ડાયનેક્સ બ્લોક્સ અને એબેકસ. હવે ડાયનેક્સ બ્લોક્સમાં એકમ, દશક, 100ને અલગ અલગ આકારમાં દર્શાવે છે. વિદ્યાર્થીઓ 10 એકમ બરાબર 1 દશક, 10 દશક બરાબર 100 સરળતાથી સમજે છે. મૂર્તથી અમૂર્ત અભિગમને અનુસરે છે. એબેકસ મણકા ખસેડીને સંખ્યાનું દ્રશ્ય પ્રતિનિધિત્વ કરે છે. સ્થાન પ્રમાણે મણકાઓ ગોઠવાતા હોવાથી સ્થાન કિંમત સ્પષ્ટ થાય છે. પ્રશ્ન 12, રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ આવશે શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો, ઓપ્શન બી. હવે એ રચનાત્મક મૂલ્યાંકન, ફોર્મેટિવ એસેસમેન્ટનો મુખ્ય હેતુ, રચનાત્મક મૂલ્યાંકનનો ઉદ્દેશ અંતે ગુણ આપવાનો નથી, પરંતુ શીખવાની પ્રક્રિયા દરમિયાન સતત સુધારો કરવો તેનું મહત્ત્વ છે. શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને સમજણ ચકાસવી, તરત જ પ્રતિસાદ ફીડબેક આપવો, શીખવામાં આવેલી ખામીઓ સમયસર સુધારવી, શિક્ષણ પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવો, વિદ્યાર્થીઓને આગળ વધવામાં માર્ગદર્શન આપવું. ઉદાહરણ તરીકે ક્લાસ દરમિયાન નાના પ્રશ્નો, મૌખિક પ્રશ્નોત્તરી, વર્કશીટ, ચર્ચા વગેરે રચનાત્મક મૂલ્યાંકનના ભાગ છે. પ્રશ્ન 13, વેન હિલના ભૂમિતિ વિચારના પ્રથમ તબક્કાને શું કહેવાય છે? સાચો જવાબ આપશે બી, દ્રશ્યીકરણ. વેન હિલના ભૂમિતિના વિચારના તબક્કા પેરી વેન હિલ અને ડાયના વેન હિલ દ્વારા રજૂ કરાયેલા ભૂમિતિના વિચારના સ્તરો મુજબ પ્રથમ તબક્કો દ્રશ્યીકરણ એટલે વિઝ્યુલાઇઝેશન કહેવામાં આવે છે. દ્રશ્યીકરણ તબક્કાની ખાસિયતો, વિદ્યાર્થી આકારોને તેમને દેખાવ પરથી ઓળખે છે, ગુણધર્મો પર ધ્યાન નથી આપતો. ઉદાહરણ તરીકે બાળક ચોરસને બોક્સ જેવો દેખાય છે એટલે ઓળખે છે, અને સંદર્ભ માટે બાકીના તબક્કા આપેલા છે.
પ્રશ્ન 14, સંકલિત અભિગમમાં ગણિત કેવી રીતે શીખવાય છે? સાચો જવાબ આવશે અન્ય વિષયો સાથે જોડીને. આ રીતના જો જેમ કે પર્યાવરણ અભ્યાસ સાથે માપ, સમય, અંતર જોડી શકાય, વિજ્ઞાન સાથે માપન, આંકડાકીય માહિતી, સામાજિક વિજ્ઞાન સાથે ગ્રાફ, જનસંખ્યા, આંકડા, કલા સાથે આકાર, સિમેટ્રી, આ બધું. સંકલિત અભિગમના લાભ જોઈએ તો શીખવવું વધુ રસપ્રદ બને છે, વાસ્તવિક જીવન સાથે જોડાણ થાય છે, વિષયો વચ્ચેનો સંબંધ સમજાય છે, સમય આધારિત શીખવું વિકસે છે. પ્રશ્ન 15, જો બાળક 1/2 અને 1/3 વચ્ચે તફાવત ન કરી શકે તો તે કઈ પ્રકારની ભૂલ છે? તો સંકલ્પનાત્મક ભૂલ છે. હ્યુરિસ્ટિક પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ આવશે શોધભાવ વિકસાવવો. હ્યુરિસ્ટિક પદ્ધતિની માહિતી જોઈ તો હ્યુરિસ્ટિક પદ્ધતિમાં વિદ્યાર્થીને તૈયાર જવાબ આપવામાં આવતા નથી, તેને પોતે શોધવા, વિચારવા અને નિષ્કર્ષ પર પહોંચવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેથી તેનો મુખ્ય હેતુ છે શોધભાવ વિકસાવવો. તેની ખાસિયતો: પ્રશ્નો દ્વારા માર્ગદર્શન, સ્વ અનુભવ પરથી શીખવું, સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસાવવી, તાર્કિક વિચારશક્તિ મજબૂત કરવી, આત્મવિશ્વાસ વધારવો. પ્રાથમિક સ્તરે ગણિત પાઠ્યપુસ્તકની ભાષા કેવી હોવી જોઈએ? સાચો જવાબ છે દૈનિક જીવન આધારિત સરળ ભાષા હોય તો જલ્દી સમજાય. વિશ્લેષણ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? સમસ્યાઓને ભાગોમાં વિભાજિત કરવી. તો આને સમજવું પણ ઇઝી છે મિત્રો. જેમ કે વિશ્લેષણ પદ્ધતિમાં કોઈ મોટી અથવા જટિલ સમસ્યાઓને સીધી ઉકેલવા દોડતા નથી. પહેલાં તેને નાના સમજવા યોગ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કોઈ ગાંઠને ખોલવી હોય તો એક જ ખેંચમાં નહીં પણ ધીરેથી તાર અલગ કરી. ગણિતમાં પણ એવું જ છે. ઉદાહરણ તરીકે જો પ્રશ્ન છે એક સંખ્યાનો દ્વિગુણ અને 5નો ઉમેરો 25 થાય છે તો એ સંખ્યા શોધો, તો શું કહી કે ભાઈ પહેલું માનીએ કે સંખ્યા x છે, બીજું સ્ટેપ સમીકરણ બનાવીએ, ત્રીજું સ્ટેપ ઉકેલીએ. તો આ રીતના નાના ભાગમાં એને વેચી નાખીએ તો સોલ્યુશનમાં ઇઝી પડે. એને વિશ્લેષણ પદ્ધતિ કહેવાય છે. પ્રશ્ન 19, સંશ્લેષણ પદ્ધતિમાં શું થાય છે? સાચો જવાબ આવશે જોડાણ. સંશ્લેષણ પદ્ધતિ સિન્થેસિસ મેથડ શું છે? સંશ્લેષણ પદ્ધતિમાં અલગ અલગ ભાગોને એક સાથે જોડીને સંપૂર્ણ નિષ્કર્ષ સુધી પહોંચવામાં આવે છે. એટલે કે ભાગોનું જોડાણ આ તેનું મુખ્ય લક્ષણ છે. સમજ માટે ઉદાહરણ: પહેલાં અલગ અલગ માહિતી એકત્રિત કરવામાં આવે, પછી તે માહિતીને ગોઠવી અને જોડીને સંપૂર્ણ ઉકેલ તૈયાર કરવામાં આવે છે. આ રીતે આખું ચિત્ર સ્પષ્ટ બને છે. પ્રશ્ન 20, ગણિતમાં માપનનો સમાવેશ શા માટે થાય છે? સાચો જવાબ આવશે જીવન સાથે જોડાણ માટે. ગણિતમાં માપનનો સમાવેશ એ માટે થાય છે કે વિદ્યાર્થી ગણિતને પોતાના દૈનિક જીવન સાથે જોડીને શીખે. ગણિતમાં રસ વધારવા માટે કઈ પદ્ધતિ અસરકારક છે? ઓપ્શન એ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. તો એની માહિતી જોઈએ. ગણિતમાં રસ ત્યારે વધે છે જ્યારે વિદ્યાર્થી પોતે કામ કરે છે, રમતા રમતા શીખે છે, ચર્ચા અને શોધમાં ભાગ લે, જીવન સાથે જોડાયેલા ઉદાહરણ સમજે. આ બધું પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એક્ટિવિટી બેઝ લર્નિંગ દ્વારા શક્ય બને છે. કેમ અસરકારક છે? શીખવું આનંદદાયક બને છે, ડર અને ભય ઓછો થાય છે, સમજણ મજબૂત બને છે, સક્રિય ભાગીદારી વધે છે, આત્મવિશ્વાસ વિકસે છે. તેથી પ્રશ્ન 22, ગણિત ચિંતા કઈ પરિસ્થિતિમાં વધુ થાય છે? સાચો જવાબ આવશે ભય અને દબાણમાં. પ્રશ્ન 23, સતત અને સર્વાંગી મૂલ્યાંકન CCEનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ આવશે સતત પ્રગતિ નિરીક્ષણ. સતત અને સર્વાંગી મૂલ્યાંકન CCEની માહિતી જોઈએ, જેનું ફૂલ ફોર્મ છે કન્ટિન્યુઅસ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. એ એવી મૂલ્યાંકન પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીની પ્રગતિનું સતત, કન્ટિન્યુઅસ અને સર્વાંગી કોમ્પ્રેહેન્સિવ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીની સતત પ્રગતિનું નિરીક્ષણ કરવું, માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સહ-શૈક્ષણિક વિકાસ પણ જોવો. CCEની વિશેષતાઓ: વર્ષ દરમિયાન નિયમિત મૂલ્યાંકન, રચનાત્મક ફોર્મેટિવ અને સારાંશ સમેટિવ બંને પ્રકારનું મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થીના જ્ઞાન, કુશળતા, વલણ અને વર્તનનું મૂલ્યાંકન, સમયસર પ્રતિસાદ અને સુધારાની તક. આ બધી CCEની વિશેષતાઓ છે.
પ્રશ્ન 24 ગણિતમાં TLMનો અર્થ શું છે? સાચો જવાબ આવશે શિક્ષણ અભ્યાસ સામગ્રી. ગણિતમાં TLMનો અર્થ ટીચિંગ લર્નિંગ મટીરિયલ, શિક્ષણ અભ્યાસ સામગ્રી. TLM એવી સામગ્રી છે જે શિક્ષક અને વિદ્યાર્થી બંનેને શીખવામાં અને શીખવવામાં મદદ કરે છે. ઉદાહરણો: ગણતરી માટે મણકા, દાણા, ડાયનેસ બ્લોક્સ, એબેકસ, જીઓબોર્ડ, ચાર્ટ, ફ્લેશકાર્ડ, મોડેલ અને વર્કશીટ. આ બધા TLM છે. પ્રશ્ન 25 અભ્યાસક્રમ શું દર્શાવે છે? સાચો જવાબ આવશે લક્ષ્યો અને વિષયવસ્તુ. ગણિત શિક્ષણમાં આગમન પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? સાચો જવાબ આવશે વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ શોધવા માટે. જેમાં આગમન પદ્ધતિમાં શિક્ષણની પ્રક્રિયા વિશિષ્ટ ઉદાહરણોથી શરૂ કરીને સામાન્ય નિયમ અથવા સિદ્ધાંત સુધી પહોંચે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓને પહેલાં નીચેના ઉદાહરણ આપવામાં આવે છે: 2 + 4 = 6, 4 + 2 = 6. આ રીતના તો બાળકો ધ્યાન આપે છે કે સંખ્યાઓનું સ્થાન બદલાય છતાં જવાબ એકસરખો આવે છે. અહીં તેઓ આ નિયમ જોડાણ ક્રમ પલટ ગુણધર્મ ધરાવે છે એ શીખે છે. તો આ રીતની વાત છે. ઉદાહરણ ઉપરથી નિયમ. નિગમન પદ્ધતિનો મુખ્ય આધાર કયા સિદ્ધાંત પર હોય છે? સાચો જવાબ આવશે સામાન્ય નિયમથી વિશિષ્ટ ઉદાહરણ. તો આની માહિતી આપણે ઓલરેડી જોઈ છે હમણાં જ. પ્રાથમિક સ્તરે ગણિતમાં પ્રવૃત્તિ આધારિત અભિગમ શા માટે જરૂરી છે? સાચો જવાબ આવશે બાળકોને સક્રિય રીતે શીખવવા માટે. ગણિતમાં સમસ્યા ઉકેલવાની કૌશલ્ય વિકસાવવાનું મુખ્ય કારણ શું છે? સાચો જવાબ આવશે જીવનમાં વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા. ગણિતનો મુખ્ય હેતુ માત્ર ગુણ મેળવવો નથી, પરંતુ વિદ્યાર્થીને જીવનમાં આવતી વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલવા સક્ષમ બનાવવો છે. વાસ્તવિક જીવનમાં ઉપયોગ: બજારમાં ખરીદી કરતી વખતે ખર્ચ ગણવો, સમયનું આયોજન, અંતર અને ઝડપનો અંદાજ લગાવવો, ઘર ખર્ચનું બજેટ, માહિતી અને આંકડાનું વિશ્લેષણ. આ બધું સમસ્યા ઉકેલવાની કુશળતા પર આધારિત છે. કૌશલ્યના લાભો: તાર્કિક વિચારશક્તિ વધે, નિર્ણય લેવાની ક્ષમતા વધે, આત્મવિશ્વાસ મજબૂત બને, સર્જનાત્મક વિચાર વિકાસ પામે. પ્રશ્ન 30 ગણિતમાં સહકારી અભ્યાસ કોઓપરેટિવ લર્નિંગનો મુખ્ય લાભ શું છે? સાચો જવાબ આવશે વિદ્યાર્થીઓમાં સહકાર અને સંવાદ વિકસે છે. તો સહકારી અભ્યાસ, જેને કોઓપરેટિવ લર્નિંગ કહે છે, એ શું છે? સહકારી અભ્યાસમાં વિદ્યાર્થીઓ નાના જૂથોમાં મળીને કાર્ય કરે છે, ચર્ચા કરે છે અને સમસ્યા ઉકેલે છે. તેનો મુખ્ય લાભ વિદ્યાર્થીઓમાં સહકાર, કોઓપરેશન અને સંવાદ કમ્યુનિકેશન કુશળતા વિકસે છે. અન્ય મહત્ત્વપૂર્ણ લાભો: ટીમવર્કની ભાવના વધે, પરસ્પર મદદ કરવાની ટેવ પડે, આત્મવિશ્વાસ વધે, વિચાર વિનિમય દ્વારા સમજ મજબૂત બને, નેતૃત્વ ગુણો વિકસે. તો આ બધા એના લાભો છે. પ્રશ્ન 31 ગણિતમાં રમત આધારિત શિક્ષણ શા માટે અસરકારક છે? સાચો જવાબ આવશે બાળકોમાં રસ અને આનંદ વધે છે. પ્રશ્ન 32 પ્રાથમિક સ્તરે મૂલ્યાંકન કેવી રીતનું હોવું જોઈએ? સાચો જવાબ આવશે સતત અને સહાયક. પ્રશ્ન 33 ગણિતમાં ખ્યાલ સ્પષ્ટ કરવા માટે ઉદાહરણો શા માટે જરૂરી છે? સાચો જવાબ આવશે અમૂર્ત ખ્યાલોને સરળ બનાવવા માટે. ગણિતમાં ઉદાહરણો કેમ જરૂરી છે? તો ગણિતમાં ઘણા ખ્યાલો, કોન્સેપ્ટ અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ હોય છે, જેમ કે ભિન્ન, દશાંશ, પ્રમાણ, સમીકરણ વગેરે. વિદ્યાર્થીઓને આ ખ્યાલો સીધા સમજવા મુશ્કેલ પડી શકે છે. તેથી ઉદાહરણો દ્વારા અમૂર્ત ખ્યાલોને સરળ અને સમજણસભર બનાવવામાં આવે છે. ઉદાહરણથી શું ફાયદો થાય? ખ્યાલ સ્પષ્ટ થાય છે, મૂર્તથી અમૂર્ત અભિગમ અનુસરાય છે, જીવન સાથે જોડાણ થાય છે, ગેરસમજ દૂર થાય છે. પ્રશ્ન 34 ગણિતમાં પ્રદર્શન પદ્ધતિ ક્યારે ઉપયોગી છે? સાચો જવાબ આવશે જ્યારે સાધનો દ્વારા સમજાવવું હોય ત્યારે. હવે પ્રદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ શું છે? તો પ્રદર્શન પદ્ધતિમાં શિક્ષક કોઈ ખ્યાલ, પ્રક્રિયા અથવા પ્રયોગને સાધનો, TLM, મોડેલ અથવા સામગ્રી દ્વારા બતાવીને સમજાવે છે. ક્યારે ઉપયોગી થાય? તો જ્યારે કોઈ ખ્યાલને માત્ર શબ્દોમાં નહીં પરંતુ દેખાડીને સમજાવવો હોય ત્યારે આ ઉપયોગી બને છે. જ્યારે પ્રયોગાત્મક અથવા દ્રશ્ય આધારિત સમજ આપવી હોય, જ્યારે મૂર્તથી અમૂર્ત અભિગમ અપનાવવો હોય ત્યારે.
પ્રશ્ન 35 ગણિત શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? સાચો જવાબ આવશે વિચારશક્તિ વિકસાવવી. પ્રશ્ન 36 ગણિતમાં બ્લેકબોર્ડનો યોગ્ય ઉપયોગ શું દર્શાવે છે? તો સાચો જવાબ આવશે ગોઠવેલ અને સ્પષ્ટ રજૂઆત. ગણિતમાં બ્લેકબોર્ડનો યોગ્ય ઉપયોગ શું દર્શાવે છે? તો બ્લેકબોર્ડ ગણિત શિક્ષણમાં ખૂબ મહત્ત્વનું સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ દર્શાવે છે. ગોઠવેલ એટલે કે સિસ્ટમેટિક અને સ્પષ્ટ ક્લિયર રજૂઆત એ આનો મેઇન ઉદ્દેશ છે. યોગ્ય ઉપયોગની વિશેષતાઓ: લખાણ સ્વચ્છ અને વાંચી શકાય તેવું હોવું, મુદ્દાઓ ક્રમબદ્ધ રીતે રજૂ કરેલા હોવા, આંકડા અને આકાર સ્પષ્ટ કરેલા હોવા, મહત્ત્વપૂર્ણ મુદ્દા અલગથી દર્શાવેલા હોવા, અનાવશ્યક ગડબડ ટાળવી. પ્રશ્ન 37 ગણિતમાં ભિન્ન ક્ષમતાવાળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી શિક્ષણને શું કહેવામાં આવે છે? સાચો જવાબ આવશે ભિન્નીકૃત શિક્ષણ. એનો અહીંયા કોન્સેપ્ટ આપ્યો છે. જ્યારે શિક્ષક વર્ગમાં વિવિધ ક્ષમતા, ગતિ અને સમજ ધરાવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપે છે ત્યારે તેને ભિન્નીકૃત શિક્ષણ ડિફરન્શિએટેડ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. ભિન્નીકૃત શિક્ષણ શું કરે છે? વિદ્યાર્થીઓની ક્ષમતા મુજબ કાર્ય આપે, સરળથી મુશ્કેલ સ્તર મુજબ પ્રવૃત્તિ ગોઠવે, વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરે, વ્યક્તિગત સહાય અને માર્ગદર્શન આપે. તેનો લાભ: દરેક વિદ્યાર્થીને શીખવાની સમાન તક મળે, ધીમા ગતિના વિદ્યાર્થીઓને મદદ મળે, તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ પડકાર મળે, આત્મવિશ્વાસ અને રસ વધે. પ્રશ્ન 38 ગણિતમાં ચાર્ટ અને મોડેલનો ઉપયોગ શા માટે થાય છે? સાચો જવાબ આવે દ્રશ્યાત્મક સમજ વધારવા. તો ગણિતમાં ઘણા ખ્યાલો અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ હોય છે. ચાર્ટ અને મોડેલ દ્વારા તેમને દ્રશ્યાત્મક વિઝ્યુઅલ રૂપ આપવામાં આવે છે. તેથી તેનો મુખ્ય હેતુ છે દ્રશ્યાત્મક સમજ વધારવી. તેનો લાભ: ખ્યાલ સરળ અને સ્પષ્ટ બને, વિદ્યાર્થીનું ધ્યાન આકર્ષાય, યાદશક્તિ મજબૂત બને, મૂર્તથી અમૂર્ત અભિગમને સહાય મળે, શીખવું રસપ્રદ બને. પ્રશ્ન 39 ગણિતમાં ભૂલ વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ છે ખામી સમજી અને સુધારવી. તો ભૂલ વિશ્લેષણનો અર્થ છે મતલબ કે એને એરર એનાલિસિસ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા કરેલી ભૂલોને ધ્યાનપૂર્વક સમજી તેનો મૂળ કારણ શોધવું. તેનો મુખ્ય હેતુ છે ખામી સમજી તેને સુધારવી. કેમ મહત્ત્વપૂર્ણ બની જાય છે? તો વિદ્યાર્થી ક્યાં અને કેવી રીતે ભૂલ કરે છે તે જાણવા મળે, ગેરસમજ ઓળખી શકાય, યોગ્ય ઉપચારાત્મક શિક્ષણ આપી શકાય, ભવિષ્યમાં સમાન ભૂલો ટાળી શકાય, સમજ આધારિત શીખવું મજબૂત બને. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી 23+9 = 212 લખે તો સમજાય છે કે તેને સ્થાન કિંમત પ્લેસ વેલ્યુ સમજાવવામાં મુશ્કેલ છે. અહીં દંડ નહીં પરંતુ સમજણ સુધારવાની જરૂર છે. પ્રશ્ન 40 ગણિત શિક્ષકનો મુખ્ય ગુણ કયો હોવો જોઈએ? તો સાચો આવશે ધીરજ અને સ્પષ્ટતા. કારણ કે જે શિક્ષક છે ગણિતનો એ ધીરજ નહીં રાખે, વિદ્યાર્થીને સમજાતું નથી તો અકળાઈ જાય અથવા તો ક્લિયરલી ના સમજાવે તો એ એની લાક્ષણિકતા સારા શિક્ષકની, ગણિત શિક્ષકની ના હોઈ શકે. મિત્રો, ગણિતમાં અન્વેષણ આધારિત અભ્યાસનો હેતુ શું છે? સાચો જવાબ આવશે સ્વ અનુભવ દ્વારા શીખવું. ગણિતમાં અન્વેષણ આધારિત અભ્યાસ ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોતે શોધખોળ કરીને, પ્રશ્નો પૂછીને અને વિચાર કરીને શીખવા પ્રેરિત કરવો છે. હવે આના લાભો: તર્કશક્તિ અને વિશ્લેષણાત્મક વિચારશક્તિનો વિકાસ, આત્મવિશ્વાસમાં વધારો, શીખવાની પ્રક્રિયામાં રસ વધે. એટલે કે અન્વેષણ આધારિત અભ્યાસમાં સ્વ અનુભવ દ્વારા શીખવું સૌથી મહત્ત્વપૂર્ણ હેતુ છે. પ્રશ્ન 42 ગણિતમાં મૌખિક પ્રશ્નો પૂછવાનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે તરત પ્રતિસાદ મેળવવો. પ્રશ્ન 43 ગણિતમાં જૂથ ચર્ચા શા માટે ઉપયોગી છે? તો સાચો જવાબ આવશે વિચારોની આપ-લે માટે. પ્રશ્ન 44 ગણિતમાં મોડેલ બનાવવાની પ્રવૃત્તિ શું વિકસાવે છે? તો સાચો જવાબ આવશે સર્જનાત્મકતા વિકસાવે છે. ગણિતમાં મોડેલ બનાવવાની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ વિવિધ આકારો, માળખાઓ અને પરિસ્થિતિઓને સમજવા માટે પોતાના વિચારોને આકાર આપે છે. મોડેલ બનાવવાથી વિચારશક્તિ અને સર્જનાત્મકતા વિકસે છે.
સમસ્યા ઉકેલવાની કૌશલ્યમાં વધારો થાય છે, સંકલ્પનાઓ વધુ સ્પષ્ટ બને છે, શીખવાની પ્રક્રિયા રસપ્રદ બને છે. એટલે કે ગણિતમાં મોડેલ બનાવવાની પ્રવૃત્તિ મુખ્યત્વે સર્જનાત્મકતા વિકસાવે છે. પ્રશ્ન 45, ગણિતમાં શૈક્ષણિક રમતોનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે આનંદ સાથે શીખવું. પ્રશ્ન 46, ગણિતમાં સમય વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવા માટે. એટલે કે અહીંયા જો તમે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોય, એકદમ ગોઠવી રાખ્યું હોય કે આ સમયમાં મારે આ વાંચવાનું છે, આ રીતના આ કરવાનું છે, તો ઇઝીલી અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થઈ શકે છે. ગણિતમાં ચિત્રોનો ઉપયોગ કઈ બાબત સરળ બનાવે છે? અમૂર્ત ખ્યાલો સરળ બનાવે છે. જેમ કે ગણિતમાં ઘણી સંકલ્પનાઓ અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ હોય છે, જેમ કે ભિન્ન ભૂમિતીય આકારો, અનુપાત વગેરે. ચિત્રોનો ઉપયોગ કરવાથી અમૂર્ત ખ્યાલો સ્પષ્ટ અને સમજવા સરળ બને છે. ચિત્રો દ્વારા મુશ્કેલ સંકલ્પનાઓ સરળ બને છે, દ્રશ્યમાન સમજ વિકસે છે, યાદ રાખવું સરળ બને છે, શીખવાની રસપ્રદતા વધે છે. પ્રશ્ન 48, ગણિતમાં પ્રતિસાદ ફીડબેક શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે ખામી સુધારવા માટે. તો જોઈએ એની માહિતી. ગણિતમાં પ્રતિસાદ ફીડબેક શીખવાની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે વિદ્યાર્થીને તેના કાર્ય પર યોગ્ય પ્રતિસાદ મળે છે ત્યારે તે પોતાની ભૂલો ઓળખી શકે છે અને તેને સુધારી શકે છે. પ્રતિસાદ દ્વારા ખામી સુધારવાની તક મળે છે, સમજ વધુ મજબૂત બને છે, આત્મવિશ્વાસ વધે છે, શીખવાની ગુણવત્તામાં સુધારો થાય છે. એટલે કે ગણિતમાં પ્રતિસાદ ખામી સુધારવા માટે જરૂરી છે. પ્રશ્ન 49, ગણિતમાં દૈનિક જીવનના ઉદાહરણો શા માટે આપવા જોઈએ? કારણ કે શીખવું અર્થપૂર્ણ બનાવવા માટે. જો એને ફિઝિકલ એક્ઝામ્પલ્સ તમે આપો તો એ ઇઝીલી એની જે ઇન્ફોર્મેશન છે લઈ શકે છે, એટલા માટે. પ્રશ્ન 50, ગણિતમાં સ્વ અભ્યાસનો લાભ શું છે? સાચો જવાબ આવશે આત્મનિર્ભરતા વિકસે છે. પ્રશ્ન 51, ગણિતમાં લઘુ પરીક્ષણો શા માટે લેવાય છે? તો સાચો જવાબ આવશે સતત પ્રગતિ માપવા. અહીંયા માહિતી આપી છે. ગણિતમાં લઘુ પરીક્ષણો શોર્ટ ટેસ્ટ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ જાણવા માટે લેવામાં આવે છે. લઘુ પરીક્ષણો દ્વારા સતત પ્રગતિ માપી શકાય છે, વિદ્યાર્થીઓની સમજની કસોટી થાય છે, ભૂલો સમયસર ઓળખી શકાય છે, શિક્ષણ પદ્ધતિમાં જરૂરી સુધારા કરી શકાય છે. પ્રશ્ન 52, ગણિતમાં પ્રાયોગિક પ્રવૃત્તિઓ શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે ખ્યાલ સ્પષ્ટ કરવા. પ્રશ્ન 53, ગણિતમાં હોમવર્ક આપવાનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે પુનરાવર્તન અને અભ્યાસ કરી શકાય તે માટે. પ્રશ્ન 54, ગણિતમાં સ્વમૂલ્યાંકન શું વિકસાવે છે? તો સાચો જવાબ આવશે જવાબદારી વિકસાવે છે. પ્રશ્ન 55, ગણિતમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ શા માટે થાય છે? તો સાચો જવાબ આવશે રસ અને સમજ વધારવા. એની માહિતી જોઈએ તો ગણિતમાં મલ્ટીમીડિયાનો જેમ કે વિડીયો, એનિમેશન, પ્રેઝન્ટેશન, ઇન્ટરેક્ટિવ સાધનો ઉપયોગ શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે. મલ્ટીમીડિયા દ્વારા વિદ્યાર્થીઓનો રસ વધે છે, મુશ્કેલ ખ્યાલો સરળતાથી સમજાય છે, દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી યાદશક્તિ મજબૂત બને છે, શીખવું વધુ જીવંત અને આનંદદાયક બને છે. એટલા માટે આ મલ્ટીમીડિયા ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન 56, ગણિતમાં ઉકેલની વિવિધ પદ્ધતિઓ શા માટે શીખવવી જોઈએ? સાચો જવાબ આવશે લવચિક વિચારશક્તિ વિકસાવવા. તો આ એની માહિતી છે. ગણિતમાં એક જ પ્રશ્નના અલગ અલગ ઉકેલ હોઈ શકે છે. વિવિધ પદ્ધતિઓ શીખવવાથી વિદ્યાર્થીઓ એક જ સમસ્યાને અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારતા શીખે છે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લવચિક વિચારશક્તિ વિકસે છે, તર્કશક્તિ મજબૂત બને છે, સમસ્યા ઉકેલવાની કુશળતા વધે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પ્રશ્ન 57, ગણિતમાં ઉદાહરણ પછી પ્રેક્ટિસ શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે ખ્યાલને મજબૂત કરવા, એ ઓપ્શન. પ્રશ્ન 58, ગણિતમાં સમૂહ કાર્ય શું વિકસાવે છે? તો સાચો જવાબ આવશે સહકાર વિકસાવે છે. પ્રશ્ન 59, ગણિતમાં ધીરજ શા માટે જરૂરી છે? તો ખ્યાલને સમજવા, કોન્સેપ્ટ સમજવા માટે, એટલે એ ઓપ્શન આવશે. ગણિતમાં પ્રોત્સાહન શા માટે જરૂરી છે? ઓપ્શન એ, આત્મવિશ્વાસ વધે એટલા માટે પ્રોત્સાહન જરૂરી છે. મતલબ કે વિદ્યાર્થી કોઈ સારી ગણતરી અથવા તો બીજી મેથડ બી કરીને સારી રીતના ગણિતમાં સોલ્વ કરીને આવે છે કોઈ બી દાખલો, તો એને
પ્રોત્સાહન આપવું જોઈએ, જેનાથી એનો આત્મવિશ્વાસ વધે. પ્રશ્ન 61, ગણિતમાં સ્પષ્ટ ઉદાહરણો શા માટે જરૂરી છે? ઓપ્શન એ, ખ્યાલ સ્પષ્ટ કરવા. 62 નંબર, ગણિતમાં અનુક્રમ સિક્વન્સ શીખવવાનો હેતુ શું છે? તાર્કિક ક્રમ સમજવા માટે. એની માહિતી જોઈ તો ગણિતમાં અનુક્રમ સિક્વન્સ શીખવવાનો મુખ્ય હેતુ સંખ્યાઓ અથવા ઘટનાઓને તાર્કિક ક્રમને સમજવાનો છે. અનુક્રમ શીખવાથી ક્રમબદ્ધ વિચાર કરવાની ક્ષમતા વિકસે છે, પેટર્ન ઓળખવાની કળા વધે છે, તાર્કિકતા અને વિશ્લેષણ શક્તિ મજબૂત બને છે, આગળ શું આવશે તે અનુમાન કરવાની કુશળતા વિકસે છે. પ્રશ્ન 63, ગણિતમાં નકશો ગ્રાફનો ઉપયોગ શા માટે થાય છે? તો દ્રશ્ય રજૂઆત માટે. તો ગણિતમાં નકશો ગ્રાફનો ઉપયોગ માહિતી અને આંકડાઓને દ્રશ્ય રૂપમાં રજૂ કરવા માટે થાય છે. નકશા દ્વારા આંકડાઓ સરળતાથી સમજાય છે, તુલના કરવી સરળ બને છે. આ બધી વાત છે. વલણ અને પેટર્ન સ્પષ્ટ દેખાય છે, વિશ્લેષણ કરવાની ક્ષમતા વધે છે. પ્રશ્ન 64, ગણિતમાં પુનરાવર્તન શા માટે જરૂરી છે? તો યાદ શક્તિ મજબૂત કરવા, એ ઓપ્શન. પ્રશ્ન 65, ગણિતમાં વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણનો અર્થ શું છે? સાચો જવાબ આવશે વિદ્યાર્થી સક્રિય હોય. પ્રશ્ન 66, ગણિતમાં ચકાસણી વેરિફિકેશન શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે ઉકેલ સાચો છે કે નહીં તે જાણવા માટે, જોવા માટે. પ્રશ્ન 67, ગણિતમાં અનુમાન એસ્ટિમેશન શા માટે શીખવવું જોઈએ? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, તર્કશક્તિ વિકસાવવા. પ્રશ્ન 68, ગણિતમાં ગણતરી સાથે સમજ શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ, ખ્યાલ સ્પષ્ટ રહે તે માટે. 69, ગણિતમાં ખુલ્લા અંતવાળા પ્રશ્નો શા માટે ઉપયોગી છે? ઓપન એન્ડેડ ક્વેશ્ચન જે કહેવાય છે. તો સાચો જવાબ આવશે સર્જનાત્મક વિચાર માટે. માહિતી જોઈએ તો ગણિતમાં ખુલ્લા અંતવાળા પ્રશ્નો ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ એવા પ્રશ્નો હોય છે જેઓના એકથી વધુ યોગ્ય જવાબ હોઈ શકે છે. આ પ્રશ્નો દ્વારા સર્જનાત્મક વિચારશક્તિ વિકસે છે. વિદ્યાર્થીઓ વિવિધ રીતોથી વિચારતા શીખે છે. તર્ક અને સમજૂતી આપવાની ક્ષમતા વધે છે. આત્મવિશ્વાસ અને ચર્ચા કૌશલ્યમાં વધારો થાય છે. પ્રશ્ન 70, ગણિતમાં ચકાસણી માટે વિકલ્પ પદ્ધતિ શા માટે શીખવવી જોઈએ? તો સાચો જવાબ આવશે એ, ખાતરી કરવા. જેની માહિતી આપી છે. વિકલ્પ પદ્ધતિ દ્વારા જવાબ સાચો છે કે નહીં તેની ખાતરી થાય છે, ભૂલો ઝડપથી ઓળખી શકાય છે, આત્મવિશ્વાસ વધે છે, તર્કશક્તિ મજબૂત બને છે. પ્રશ્ન 71, ગણિતમાં પ્રાથમિક સ્તરે ભાર કયા પર હોવો જોઈએ? તો સાચો જવાબ આવશે સમજ અને અનુભવ. પ્રશ્ન 72, ગણિતમાં વાસ્તવિક જીવનના પ્રશ્નો શા માટે આપવા જોઈએ? તો સાચો જવાબ આવશે લાગુ પડતું શીખવું. મતલબ કે આ મેથ્સ છે એ કઈ જગ્યાએ એપ્લાય થાય અથવા તો કઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ એનું છે, કઈ જગ્યાએ એપ્લાય થશે એ શીખવવા માટે આપણે વાસ્તવિક જીવનના પ્રશ્નો આપવા જોઈએ. ગણિતમાં શંકા નિવારણ શા માટે જરૂરી છે? ઓપ્શન એ, ખ્યાલ સ્પષ્ટ રહે તે માટે. પ્રશ્ન 74, ગણિતમાં ઉદાહરણની વિવિધતા શા માટે જરૂરી છે? વ્યાપક સમજ માટે. બધા કોન્સેપ્ટ સમજાઈ જાય એટલા માટે એને અલગ અલગ ઉદાહરણો આપવા જોઈએ. ગણિતમાં મૌખિક અભ્યાસ શા માટે જરૂરી છે? ઝડપ અને આત્મવિશ્વાસ માટે. પ્રશ્ન 76, ગણિતમાં ચોકસાઈ શા માટે જરૂરી છે? ઓપ્શન એ, સાચો ઉકેલ મેળવવા. પ્રશ્ન 77, ગણિતમાં પ્રયોગશાળા પદ્ધતિ શા માટે ઉપયોગી છે? સાચો જવાબ આવશે અનુભવ આધારિત શીખવવા માટે. તો ગણિતમાં પ્રયોગશાળા પદ્ધતિ વિશે માહિતી. ગણિતમાં પ્રયોગશાળા પદ્ધતિ મેથેમેટિક્સ લેબોરેટરી મેથડ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓ સાધનો, મોડેલ, ચાર્ટ, આકારો અને પ્રવૃત્તિઓ દ્વારા જાતે કરીને શીખે છે. મુખ્ય હેતુ અનુભવ આધારિત શીખવું, ખ્યાલોને પ્રયોગ દ્વારા સમજવું. પ્રયોગશાળા પદ્ધતિના લાભો: અમૂર્ત ખ્યાલો સ્પષ્ટ બને છે, રસ અને ઉત્સાહ વધે છે, તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ વિકસે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ગ્રુપ કાર્ય દ્વારા સહકાર ભાવના વિકસે છે. ઉદાહરણ: ભૂમિતિય આકારોના મોડલ. પ્રશ્ન 78, ગણિતમાં ચિંતન રિફ્લેક્શન શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે સ્વવિચાર માટે, ઓપ્શન એ. 79, ગણિતમાં માર્ગદર્શન ગાઈડન્સ શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે યોગ્ય દિશા આપવા. પ્રશ્ન 80, ગણિતમાં સકારાત્મક વલણ શા માટે વિકસાવવું જોઈએ? સાચો જવાબ આવશે ભય દૂર કરવા. પ્રશ્ન 81, ગણિતમાં અવલોકન શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે તથ્યોને સમજવા માટે.
પ્રશ્ન 82 ગણિતમાં સક્રિય ભાગીદારી શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે અસરકારક શીખવા, ઓપ્શન એ. ગણિતમાં વિચાર વિમર્શ શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ ઊંડાણપૂર્વક સમજ માટે. પ્રશ્ન 84 ગણિતમાં યોગ્ય ઉદાહરણની પસંદગી શા માટે મહત્વપૂર્ણ છે? તો સાચો જવાબ છે ખ્યાલ સ્પષ્ટ રહે તે માટે. પ્રશ્ન 85 ગણિતમાં શિક્ષકની તૈયારી શા માટે જરૂરી છે? અસરકારક શિક્ષણ માટે, ઓપ્શન એ. 86 ગણિતમાં પૂછપરછ ઇન્ક્વાયરી શા માટે જરૂરી છે? ઓપ્શન એ શોધભાવ વિકસાવવા માટે. પ્રશ્ન 87 ગણિતમાં શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ શું સુનિશ્ચિત કરે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ સમજ અને રસ. પ્રશ્ન 88 ગણિતમાં નિયમ બનાવવાની પ્રક્રિયા શું વિકસાવે છે? તાર્કિક વિચાર વિકસાવે છે, ઓપ્શન એ. પ્રશ્ન 89 ગણિતમાં સહાનુભૂતિ શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થીઓની મુશ્કેલી સમજવા. પ્રશ્ન 90 સ્પષ્ટ સમજ માટે. પ્રશ્ન 90 ગણિતમાં સંવાદ કૌશલ્ય શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ સ્પષ્ટ સમજ માટે. પ્રશ્ન 91 ગણિતમાં યોગ્ય ગતિ શા માટે જરૂરી છે? ઓપ્શન એ બધા વિદ્યાર્થીઓને સમજશે એટલા માટે. મતલબ કે જો શિક્ષકની સ્પીડ વધારે હશે તો નબળા બાળકો ના શીખી શકે, એકદમ સ્લો હશે તો જે સારા બાળકો એને કંટાળો આવે. એટલે બધાને જે સારું રહે એ પ્રમાણે સ્પીડ શિક્ષકે રાખવી જોઈએ, એની વાત છે. પ્રશ્ન 92 ગણિતમાં નમ્રતા શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થીઓ સાથે સારા સંબંધ માટે. પ્રશ્ન 93 ગણિતમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધે છે? સાચો જવાબ આવશે પ્રોત્સાહન અને સફળતા દ્વારા. પ્રશ્ન 94 ગણિતમાં પુનરાવર્તન પરીક્ષા શા માટે જરૂરી છે? સાચો જવાબ આવશે પ્રગતિ ચકાસવા. એની માહિતી જોઈએ. ગણિતમાં પુનરાવર્તન પરીક્ષા રિવિઝન ટેસ્ટ વિદ્યાર્થીઓએ શીખેલા વિષયોનું પુનરાવલોકન કરવા અને તેમની શૈક્ષણિક પ્રગતિ જાણવા માટે લેવામાં આવે છે. પુનરાવર્તન પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ ચકાસી શકાય છે, શીખેલા મુદ્દાઓ મજબૂત બને છે, કમજોરીઓ ઓળખી શકાય છે, અંતિમ પરીક્ષા માટે તૈયારી સુધરે છે. પ્રશ્ન 95 ગણિતમાં ખુલ્લું વાતાવરણ શા માટે જરૂરી છે? તો સાચો જવાબ છે નિર્ભય શીખવા માટે. પ્રશ્ન 96 ગણિતમાં ખ્યાલ, નકશો, કોન્સેપ્ટ મેપ શા માટે ઉપયોગી છે? સાચો જવાબ સંબંધ સમજવા. માહિતી ગણિતમાં ખ્યાલ, નકશો, કોન્સેપ્ટ મેપ એ વિવિધ ખ્યાલો વચ્ચેના સંબંધોને દ્રશ્ય રૂપમાં રજૂ કરવાનું સાધન છે. તો આ આપણે આગળ આમ તો વાત જોઈ હતી. 97 ગણિતમાં સ્વનું શાસન શા માટે જરૂરી છે? તો સાચો જવાબ છે નિયમિત અભ્યાસ માટે. એની માહિતી જોઈએ તો સ્વનું શાસન દ્વારા નિયમિત અભ્યાસ કરવાની ટેવ પડે છે, સમયનું યોગ્ય આયોજન થાય છે, ધ્યાન અને એકાગ્રતા વધે છે, પરીક્ષાની તૈયારી વધુ સારી બને છે. પ્રશ્ન 98 ગણિતમાં ચિંતનાત્મક પ્રશ્નો શા માટે પૂછવા જોઈએ? તો સાચો જવાબ છે ઊંડાણપૂર્વક વિચાર માટે. પ્રશ્ન 99 ગણિતમાં શિક્ષકનું પ્રોત્સાહન શું અસર કરે છે? તો સાચો જવાબ છે શીખવાની ઈચ્છા વધે છે. પ્રશ્ન 100 પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો અંતિમ હેતુ શું છે? તો સાચો જવાબ આવશે જીવન માટે ગાણિતીય સમજ વિકસાવવી. તો આ રીતના મિત્રો આપણે 100 પ્રશ્નો જોયા ઇમ્પોર્ટન્ટ ગણિત વિષયના પદ્ધતિશાસ્ત્રમાં. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારી કોમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કારણ કે નેક્સ્ટ વિડીયો હું એ રીતના બનાવી શકું. તો કોમેન્ટ અચૂક કરજો. ધન્યવાદ.